આપણે ધર્મ સાથે જોડાયેલી એક પ્રજા છીએ. શ્રીમદ ભાગવત સપ્તાહના વાચનનો શ્રવણ અને મહિમા ખૂબ મોટો છે. ત્યારે જે કોઈ પણ આ અમૃત સ્વાદનો આનંદ માણી લે છે તે પછી તે બીજા કોઈ શાસ્ત્રને આકર્ષતો નથી. વિકૃતિની વિદાય માટે સંસ્કૃતિનું વ્યવસ્થાપન જરૂરી છે, તેમજ વ્યક્તિની વ્યથાને દૂર કરવા માટે ભક્તિનું સામ્રાજ્ય જરૂરી છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં ધર્મને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. જો ધર્મ જ નહીં રહે તો તેને માનવાવાળા પણ નહીં રહે. ત્યારે આજે આપણે શ્રી વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી સાથે ધર્મ અને ભક્તિ વિશે થોડી વાતચીત કરીએ. અત્યારે કળિયુગ ચાલી રહ્યું છે, તો એમાં યુવા પેઢીને કર્મ, ધર્મ અને ભક્તિ વિશે તમે શું સંદેશો આપશો? એટલે ખાલી યુવા પેઢી જ નહીં, પણ બાળકો, યુવાનો અને વડીલો આ ત્રણેય જાગૃત થવાની જરૂર છે. ઘણીવાર આપણે યુવાનોની ચિંતા કરીએ, પણ વડીલો એને પણ આધ્યાત્મિકની વધારે આવશ્યકતા હોય. જેની પાસે જે વસ્તુ ઓછી હોય વધારે કિંમતી હોય, એટલે યુવાન કરતાં વડીલનો એક દિવસ વધારે કિંમતી છે. બાળકો માટે એની નિર્દોષતા જળવાયેલી રહે એના માટે આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ. યુવાનો પાસે શક્તિ છે, પણ એની દિશા ચોક્કસ અને યોગ્ય રહે એના માટે પ્રયાસ થવા જોઈએ. વડીલો પાસે અનુભવ છે, પણ જીવનમાં અનાસક્તિ બને એના માટેની કોશિશ થવી જોઈએ. યુવાનો, ભારત દેશ યુવાન દેશ કહેવાય છે. ખૂબ સમૃદ્ધ શક્તિઓથી છે, ખૂબ બુદ્ધિશક્તિ વિશેષ છે, પણ એ પ્રગતિના પંથે જાય, ક્યાંક અધોગતિના પંથે ન જતી રહે એના માટે બધાએ ખૂબ સક્રિય રીતે વિચારવા જેવું છે. પ્રગતિ જરૂરી છે જીવનમાં, પણ સદગતિને ભૂલ્યા વગર. ખૂબ જીવનમાં પ્રગતિ સાધે, લોકો મહેનત કરે, પુરુષાર્થ કરે, આખો દેશ ખૂબ સુખી થાય. ધર્મને સુખ સાથે કોઈ વાંધો નથી, પણ સુખનું પ્રદર્શન નહીં, અને સુખ માટે સુખ આપણા જીવનનું ભાર અને બંધન ન બની જાય એના વિચાર સાથે જો સુખ ભોગવીએ. કારણ કે પ્રદર્શનથી સુખ એ રીતે નહીં ભોગવવું કે જેથી બીજાને એ જોઈને એના દુઃખ યાદ આવે. એવી જગ્યાએ ઊભા રહી ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. કારણ સુખ આપણા આનંદ માટે છે, બીજાના દુઃખ પ્રગટાવવા માટે નથી. અને એટલા માટે સુખ સાત્વિક બનેલું રહે એના માટે મંદિર, સત્સંગ અને મહાપુરુષનો આશ્રય જો યુવાન લે તો સાત્વિક સુખથી એના જીવનમાં સાચા અર્થનો સુખ આવશે અને પોતાના જીવનને ઉન્નત કરી શકશે.